અને હવે રાજકોટની વાત કરીએ। ચોમાસું નજીક આવતાની સાથે રાજકોટ મહાનગરપાલિકાને શહેરના લીલુડી વોકડા વિસ્તારમાં જર્જરિત મકાનો જોખમી હોવાનું યાદ આવતું હોય છે। તંત્રએ નોટિસ આપીને મકાનો ખાલી કરવા માટે આદેશ આપી દીધા, પણ કોર્પોરેશન સમસ્યાના મૂળમાં જવા માટે જાણે કે તૈયાર જ નથી। તો કોંગ્રેસે આરએમસી પર આકરા પ્રહાર કર્યા। આખરે શું છે આ સમગ્ર મામલો, શું રહી આ સમસ્યા, આ રિપોર્ટમાં સમજીએ। ચોમાસાની ઋતુ નજીક આવતા રાજકોટ મહાનગરપાલિકા એક્શનમાં આવી છે। શહેરના લીલુડી વોકળી વિસ્તારમાં 3000થી વધુ જર્જરિત મકાનોને ખાલી કરવા નોટિસો ફટકારવામાં આવી છે, પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે આ નોટિસોની આડમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઉજાડવાનો કારસો રચાઈ રહ્યો છે, જેની પાછળ બિલ્ડરો અને તંત્રની મિલીભગતનો પણ આક્ષેપ લાગી રહ્યો છે। चालीस થી 45 વર્ષથી રહી છીએ અમે। અહીંયા અમારે કોઈ જાતની સમસ્યા છે નહીં। પાણીની સમસ્યા છે, નીચે છે, અને અમને અહીંયા ખોટી નોટિસો આપી ગયા છે, અને અમારે જવું ક્યાં? અમને કંઈ છત આપી નથી, તો અમે અહીંયા રહેવા જઈએ। મહાનગરપાલિકાએ કંઈ અમને રહેવા માટે કંઈ આપ્યું નથી અહીંયા, તો અમારે જવું ક્યાં? અમારી માંગ છે અમને અહીંયા રહેવા દો, અને બેરો અને લાઇટ બિલ ભરી છીએ અમે, ને કંઈ જંત્રી બિલમાં જે પૈસા થાય તે અમે ભરવા તૈયાર છીએ। અમને અહીંયાથી કાઢતા નહીં અમને અહીંયાથી। મારું નામ વિજયાબેન। અમે અહીંયા 45 વર્ષોથી રહી છીએ। અમારે પાણીની કોઈ પ્રોબ્લેમ નથી। નીચે પાણીની પ્રોબ્લેમ છે, તો નીચેવાળાને પાણી આવે છે, અમારે પાણી નથી આવતું। અમે તો ગાંઠને એને ચા નાસ્તો જે અમારાથી પુગાવી દઈશું, ને અમે બધા મજૂરી માણો છે, રિક્ષા હકાલે છે। તો હવે એ લોકો નોટિસો દઈને વયા ગયા, તો એ લોકો કાંઈ જવાબ અમને દેતા નથી। નોટિસો દઈ દે એ એમ કહે છે કે અમારે નોકરીનો સવાલ એમ, બસ એ બાકી વયા જાય છે, બાકી અમને કાંઈ કહેતા નથી। લીલુડી વોકળી વિસ્તારમાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સામે આવે છે। આ દ્રશ્યો રાજકોટના લીલુડી વોકળી વિસ્તારના છે। એ વિસ્તાર જે દર ચોમાસામાં પાણીમાં ડૂબી જાય છે। અહીં રહેતા લોકોને દર ચોમાસામાં સ્થળાંતર કરવું પડે છે। સમસ્યાનું મૂળ વોકળા પર થયેલા દબાણો છે, પણ દબાણો તોડવાની હિંમત કોર્પોરેશન પાસે નથી, માત્ર સ્થાનિકોને હટાવીને હાશકારો અનુભવી લે છે। કુલ 623 જેટલા મકાન અને ઇમલા છે કે જેને નોટિસ આપી અને સ્થળાંતર કરવાની જરૂર છે। દર વર્ષે જ્યારે ચોમાસું હોય અને પૂર આવતું હોય એવી પરિસ્થિતિ આ લીલુડી વોકળીની અંદર સર્જાતી હોય છે, ત્યારે આ વિસ્તારની અંદર જે ભયગ્રસ્ત મકાનો છે એવા પરિવારોને સમાજની વાડી અથવા કોર્પોરેશનની શાળાઓ અને કોઈ પાર્કિંગની વ્યવસ્થા હોય તો ત્યાં એ લોકોને ખસેડવામાં આવે છે। રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે બિલ્ડરો અને તંત્રની મિલીભગતથી વોકળા પર અનેક ગેરકાયદે દબાણો ઊભા થયા છે। બિલ્ડરોએ લાંચિયા અધિકારીઓ સાથે સેટિંગ કરીને આખો વિસ્તાર ડૂબમાં ધકેલી દીધો છે। ડિમોલેશનની નોટિસ છે કે અમને તમે 4 દિવસમાં તમે ડિમોલેશન કરી દેવાનું। એ લોકો અમને અધિકારી એમ કહે છે કે અમને ઉપરથી પ્રેશર છે, શેનું પ્રેશર? એનો દબાણનું, હોકરો દબાણનું। તો એ હોકરો તો આરએમસી વાળાએ જ દબાણ કરેલો છે એને। દબાણ શેનું છે? દબાણ બીજી એકાદી સોસાયટી બિલ્ડરોનું દબાણ છે। આ જ્યારે ખરાબ હતો ત્યારે આરએમસીને દેખાણો નહોતો, 50 વર્ષથી વિસ્તાર થઈ ગયો એટલે હવે આરએમસીને દેખાય છે આ વિસ્તાર એને। દર વર્ષે ચોમાસા દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા જાગે છે અને જર્જરિત મકાનોની યાદી તૈયાર કરે છે, પરંતુ સવાલ એ છે કે આખું વર્ષ અધિકારીઓ શું કરે છે? ચોમાસા પહેલા વોકળા પરના ગેરકાયદે દબાણો દૂર કરવા કેમ કોઈ પગલાં લેવાતા નથી? શું આ નોટિસો ખરેખર જનતાની સુરક્ષા માટે છે કે પછી તેની આડમાં બિલ્ડરોને ફાયદો પહોંચાડવાનો કારસો ચાલે છે? જ્યારે ચોમાસું આવે
ત્યારે જ જર્જરિતો મકાનો અને જે જૂના બધા હોકળાના કાંઠે મકાનો છે ત્યારે જ નોટિસો પાઠવવામાં આવે છે. તો અત્યારે 1 વર્ષ 2 વર્ષ સુધી શું કોર્પોરેશન કરે છે? આ મોટો આમાં ભ્રષ્ટાચાર છે. ક્યાંક ને ક્યાંક ભાજપના પદાધિકારી અને ધારાસભ્યોની ક્યાંક ને ક્યાંક જમીન સાથે લેતી દેતી હોય છે અને ગરીબ માણસોના ઝૂંપડપટ્ટી ખાલી કરાવડાવે છે. અને હમણાં થોડા દિવસો પહેલાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ રાતના 3 વાગે જીબીની અંદર ધમાલ મચાવી હતી. તો મારે એટલી એને નમ્ર વિનંતી છે, ખરેખર ગરીબ માણસોના ઝૂંપડા રોકે એવી નમ્ર વિનંતી છે. રાજકોટના લીલુડી વોખડાના રહેવાસીઓ આજે ન્યાયની રાહ જોઈ રહ્યા છે. શું તંત્ર તેમની સમસ્યાનો ઉકેલ લાવશે કે પછી ગરીબોને દર ચોમાસામાં ભટકવું જ પડશે? જ્યારે પણ ચોમાસું આવતું હોય છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાને યાદ આવતું હોય છે કે રાજકોટમાં આટલા જર્જરિત મકાનો છે. શું આખું વર્ષ સમયગાળા દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને યાદ નથી આવતું કે આટલા જર્જરિત મકાનો છે ને આને રિનોવેશન અથવા તો ખાલી કરવા અથવા તો ઇમલો છે તે ઉતારી લેવા માટેની નોટિસો આપવી જોઈએ. તેને બદલે ક્યાંક ચોમાસું આવે ત્યારે જ ગરીબ માણસોને હેરાન કરવામાં આવતા હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.